નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. રણ સંગ્રામ 2024 લોકસભા ઇલેક્શનનો બીજો ફેઝ, જેમાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થયું છે. ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પ્રથમ 3 કલાકમાં ત્રિપુરામાં સૌથી વધુ 16.65% મતદાન થયું છે. તો મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 7.45% મતદાન થયું છે. રાજસ્થાનમાં 11.77%, એમપીમાં 13.82% મતદાન નોંધાયું છે. ઉત્તર પ્રદેશમાં 11.67%, છત્તીસગઢમાં 15.42% મતદાન થયું. જમ્મુ કાશ્મીરમાં 10.39%, મણિપુરમાં 14.80% મતદાન થયું છે. તો કેરળમાં 11.90%, કર્ણાટકમાં 9.21% અંદાજિત મતદાન થયું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ ફેઝમાં મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી, પરંતુ આજે બીજા તબક્કાનું મતદાન છે. 3 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે અને પ્રથમ 3 કલાકમાં ત્રિપુરામાં સૌથી વધુ 16.65% મતદાન થયું છે, જ્યારે કે સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 7.45% થયું છે. રાજસ્થાનમાં 11.77%, એમપીમાં 13.82% મતદાન, ઉત્તર પ્રદેશમાં 11.67%, છત્તીસગઢમાં 15.42% વોટિંગ થયું છે. જમ્મુ કાશ્મીરમાં 10.39%, મણિપુરમાં 14.80% મતદાન થયું છે. તો મતદારોમાં બીજા ફેઝમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં ઓછું મતદાન થયું છે. બીજી અનેક જગ્યાએ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન કરવાને લઈને લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો આજે 13 રાજ્યોની 88 સીટો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે અનેક દિગ્ગજો મેદાનમાં છે. બીજા તબક્કાનું મતદાન જે રાજ્યોમાં છે તેના પર આપણે નજર કરીએ તો કેરળની 20 સીટ પર મતદાન થઈ રહ્યું છે. કર્ણાટકમાં 14, રાજસ્થાનમાં 13, મહારાષ્ટ્રમાં 9, ઉત્તર પ્રદેશમાં 8 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તો મધ્યપ્રદેશમાં 7, આસામમાં 5, બિહારમાં 4, છત્તીસગઢમાં 3, પશ્ચિમ બંગાળમાં 3 સીટો પર મતદાન થઈ રહ્યું છે. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ. કામેશ, મતદાનના જે આંકડા સામે આવી રહ્યા છે, એક જગ્યાને બાદ કરતા જ એવરેજ મતદાન કહી શકાય? બિલકુલ કૃષ્ણા, ચોક્કસથી કહી શકાશે. અને ખાસ કરીને વાત કરવામાં આવે સવારના 3 કલાકની, તો સવારે 7 વાગ્યાથી લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું જે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો, ત્યારથી જ વહેલી સવારથી જ એક બાજુ મતદારોનો ઉત્સાહભેર મતદાન બૂથ ઉપર પહોંચવાની જે વાત સામે આવી હતી. આ ઉપરાંત અત્યારના જે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના જે 3 કલાક પસાર થઈ ગયા છે, તેમાંથી ઓવરઓલ જો વાત કરવામાં આવે કે 9 વાગ્યા સુધી અંદાજિત ક્યાં કેટલું મતદાન નોંધાયું છે તેની જો વાત કરવામાં આવે તો જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સવારે 9 વાગ્યા સુધી, એટલે કે પ્રથમ 2 કલાકમાં ત્રિપુરામાં સૌથી વધારે મતદાન જોવા મળી રહ્યું છે. ત્રિપુરામાં વહેલી સવારથી જ લોકોની લાઈનો પણ જોવા મળી હતી. 16.65% અંદાજિત મતદાન 2 કલાકમાં નોંધાયું છે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે ખાસ કરીને મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં શરૂઆતના 2 કલાકમાં ખૂબ ઓછું મતદાન નોંધાયું હોવાની વાત સામે આવી રહી છે, જે મહારાષ્ટ્રના રાજકીય પક્ષો માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે 7.45% અંદાજિત સરેરાશ મતદાન નોંધાયું છે. આ સાથે બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં પણ 9.65% અને અસમમાં 9.15% મતદાન નોંધાયું છે. આ સાથે જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં પણ હવે મતદારો મત કરવાના મૂડમાં આવી ગયા છે ને 10.39% 2 કલાકમાં મતદાન નોંધાયું છે. આ સાથે જ રાજસ્થાનમાં 11.77%. યુપીની ખાસ વાત કરવામાં આવે તો યુપીની 8 બેઠકો જે નિર્ણાયક સાબિત થવાની છે તેને લઈને વાત કરવામાં આવે તો યુપીમાં સવારે 2 કલાકમાં 11.67% મતદાન નોંધાયું છે. મધ્યપ્રદેશમાં 13.82% મતદાન નોંધાયું છે. આ સાથે જ મણિપુરમાં પણ આ વખતે મતદારો પોતાનો મિજાજ બતાવે તે વાતે નકારી શકાય તેમ નથી. વહેલી સવારથી મણિપુરમાં પણ લોકોની લાઈનો જોવા મળી અને 2 કલાકમાં 14.80% સરેરાશ મતદાન નોંધાયું છે. એટલે ચોક્કસથી કહી શકાશે કે એવરેજ મતદાન કહી શકાશે, પરંતુ આ વખતનું જે મતદાન જે છે બીજા તબક્કાનું એ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ખાસ વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશમાં ખાસ મોટા રાજકીય સમીકરણો ભાગ ભજવે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તો આજે બીજા તબક્કાનું મતદાન છે, ત્યારે તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અને વાસુદેવભાઈ પટેલ. એ સાથે જ ઓનલાઈન જોડાયા છે આપણી સાથે જ્યોતિબેન અમીન છે અને કોંગ્રેસમાંથી નિકુલ પટેલ જોડાયા છે.
વાસુદેવભાઈ, સૌ પ્રથમ આપને પૂછવા માંગીશ, બીજા તબક્કાનું મતદાન હીટવેવની આગાહી છે, સાથે જો વાત કરીએ 3 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 લોકસભાના અધ્યક્ષ ચૂંટણી મેદાનમાં છે. બીજા તબક્કામાં ઉત્સાહ જોવા મળશે. જે આંકડા આપણે જોયા, ત્રિપુરામાં સૌથી વધુ મતદાન થયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી ઓછું છે. પહેલા તબક્કા કરતા શું લાગી રહ્યું છે બીજા તબક્કા માટે? સાધારણ રીતે ચૂંટણીમાં જ્યારે કોઈ વેવ નથી હોતું, કોઈ વાવાઝોડું નથી હોતું, ત્યારે મતદાન પ્રમાણમાં ઘટતું હોય છે. અત્યારે હાલ જે આપણે દરેક રાજ્યના આંકડા જોઈએ તો સૌથી ઓછું મહારાષ્ટ્રમાં છે. ખરેખર તો મહારાષ્ટ્રમાં જે રીતે 5-6 પાર્ટીઓ લડી રહી છે, ભાગીદારીમાં લડી રહી છે, પણ ઓછું છે. એટલે લોકો છે એ મૂળભૂત મુદ્દા ઉપર ચૂંટણી લડી રહ્યા છે. આવેશમાં, ભાવનામાં આવીને જે મતદાન થતા હોય છે એ મતદાન નથી દેખાતું. બિહારની પણ સ્થિતિ કંઈક એવી છે. જ્યાં આવો સંઘર્ષ છે, પશ્ચિમ બંગાળ છે, ત્રિપુરા છે, એ બધી જગ્યાએ મતદાન ઊંચા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં એવરેજ છે. એટલે આ મતદાનની ટકાવારી ઉપરથી આપણે કંઈ તારણ કાઢીએ તો જ્યાં મૂળભૂત મુદ્દાઓ ઉપર, જ્યાં મોંઘવારી, બેરોજગારી વગેરે ઉપર જે ઠંડી ચૂંટણી થઈ રહી છે, ત્યાં આ દેખાઈ રહ્યું છે. એટલે બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પણ પેટર્ન તો એની દેખાય છે, પર્સન્ટેજ સાંજે આવે એટલે ખબર પડે, પણ પહેલાંની જ પેટર્ન છે રિપીટ થઈ રહી છે. એટલે સાધારણ રીતે ભારત દેશનો જે મતદાતા છે એનું બિહેવિયર છે એ પોતપોતાના રાજ્યમાં અથવા તો પોતપોતાના પ્રદેશમાં જે હોય છે લગભગ બધા લોકોનું હોય છે, અને આ બધી સીટો લગભગ એવી રીતે જ હોય છે. એટલે કુલ મળીને પહેલાંની અને બીજાની પેટર્નમાં કોઈ બદલ થાય એવું મને નથી લાગતું. જી, પ્રશાંતભાઈ, પહેલા તબક્કાના જો આપણે મતદાનની વાત કરીએ તો ઓછું મતદાન થયું, શું કહી શકાય કે ભાજપ માટે લાલ બત્તી સમાન છે? જ્યારે ઓછું મતદાન થાય એટલે આપણે એવું માનીએ કે એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર સત્તાધારી પક્ષને નડતું હોય છે. ઓછું એટલે પ્રમાણમાં જે 2-3% જે ગેપ આવ્યો છે પહેલા કરતા, ગઈ સાલ કરતા. ગઈ વખતે આપણે જાણીએ છીએ કે આખો વેવ નવો બન્યો હતો પુલવામાનો. એ પુલવામાના હિસાબે લોકોએ પણ રાષ્ટ્રહિત માટે મતદાન કરવા કદાચ સ્વયંભૂ નીકળ્યા હોય. બીજું, આ વખતે ચૂંટણીમાં નિરસતા ઓવરઓલ જોવા મળે છે, કારણ કે નથી કોઈ એવા મુદ્દા, નથી કોઈ એવું ફેક્ટર. એટલે અને ઇન્ડિયા ગઠબંધન વર્સિસ એનડીએ, એની માત્ર એકબીજા સામેની, એટલે કે મારામારી એકબીજા સામેની, એને લઈને મને લાગે છે લોકોમાં પણ થોડી ઘણી નિરસતા પહેલા ફેસમાં જોવા મળી. બીજા ફેસમાં એટલા માટે કદાચ સારું જોવા મળે, 2-3 કારણ છે. એક કે બહુ બધા દિગ્ગજો કે જે ખરેખર એક એવા ચહેરાઓ કે જે લોકોએ ખરેખર દિલ્હી બેસી અને લોકોને ક્યાંક ને ક્યાંક બધી રીતે મદદરૂપ થયા હોય. 1-2 મોટા ચહેરા, આજે ભગવાન શ્રી રામના અરુણ ગોવિલ, એમનું પણ મતદાન મેરઠમાં છે. મહારાષ્ટ્રનું રીઝનમાં બીજું એક રીઝન એવું છે કે આ વખતે મહારાષ્ટ્રની જનતા ટોટલ કન્ફ્યુઝ એટલા માટે કે બધાના 2 ભાગલા, એનસીપી 2, શિવસેના 2, ભાજપ 2, કોની સરકાર, કેવી રીતે, શું. એટલે લોકોએ એવું પસંદ કર્યું છે. મહારાષ્ટ્રના લોકોનું જ આ કહેવું છે કે આમાં ક્યાંક અમારે વિવાદમાં ઉતરવું, કાલ ઉઠીને કોકને સાંભળવા, એના કરતાં મતદાન નહીં કરવું સારું. અને બીજું કે કાલે અમારે કોને ફેસ કરવાના. અચ્છા, આજે અમે જેને વોટ આપશું એ કાલે કોનો હશે એ ખબર નથી અમને તો. કારણ કે ગઈ વખતે શું થયું, પ્યોર બીજેપી, એટલે બીજેપી શિવસેના વર્સિસ કોંગ્રેસ એનસીપી હતું, અને જે લોકો બીજા 3જા નંબરે આમની સામે, પહેલા નંબરની સામે લડ્યા છે, રનર્સઅપમાં ઉભા રહ્યા છે, એ લોકો આજે પહેલા નંબરે લડી રહ્યા છે. એટલે બહુ બધા કન્ફ્યુઝનની વચ્ચે મહારાષ્ટ્રની જનતાએ તો આ વખતે પ્રિફર કર્યું છે કે આના કરતાં વોટ નહીં કરવો સારો, કારણ કે અમારે કાલે ઉઠીને ફેસ કરવાના છે. આજની મુખ્યત્વેની ચૂંટણીમાં કેરળાના 20-20, એટલે કેરળામાં વાયનાડથી રાહુલ ગાંધી, એટલે એમ કહી શકાય કે એક કાઇન્ડ ઓફ પ્રધાનમંત્રીનો ચહેરો, ભલે એ લોકો જાહેર ના કરતા હોય, પણ એક એવો મોટો ચહેરો લડી રહ્યા છે. બીજા ઘણા બધા દિગ્ગજો, જેમાં અધ્યક્ષની ઓમ બિરલાની આપણે વાત થઈ, ઘણી એવી સીટો કે જે ચૂંટણી દરમિયાન બહુ જ વિવાદમાં રહી. પપ્પુ યાદવ, એ આ કિશનગંજ ની, પુનિયા અને કિશનગંજ, આ 2 સીટ આજે છે. તો આ લગભગ એવા ચહેરાઓ કે જેમણે કશું કર્યું નથી, પણ માત્ર પોતાના ચહેરા ઉપર, પોતાની ધાક ધમકીના આધારે અને જે એમની જે દબંગ સ્ટાઇલ છે એના આધારે ચૂંટણી લડી રહ્યા છે. એવાનું પણ આ ચૂંટણી છે. બીજું એક એવું છે કે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થાય, બટ ઓબ્વિયસ છે સવારે 7 થી 9માં ઓફિસ સ્ટાફ વાળા, આમ તો આજે રજા હોય, પણ તો બી એવા લોકો મતદાન કરવા જાય જે સવારે મોર્નિંગ વોક કરતા હોય, જે સવારમાં કદાચ છોકરાઓને સ્કૂલે મૂકવા જતા, આમ તો સ્કૂલોમાં જાહેર રજા આપી દીધી હોય, પણ ટ્યુશનમાં મૂકવા જતા હોય, તો એવા લોકો મતદાન કરીને ઘેર આવે ને પછી એમ કે હવે બીજું રૂટીન ચાલુ કરીએ. પણ સામે મહિલાઓ કે 10 વાગ્યા પછી પ્રિફર કરે. અને અત્યારનો જે હીટ વેવ છે એને ધ્યાનમાં રાખીને 10 થી 12માં મતદાન વધારે થઈ જશે, અને કાં સાંજે 4 વાગ્યા પછી. એટલે આપણે 12 થી 4માં મતદાનની આશા બી બહુ નહીં રાખી શકીએ, પણ 10 થી 12માં આજે અત્યારે 11% છે, લગભગ 25% ટચ કરી જાય, અને છેલ્લે 4 થી 6માં. અને બીજું આપણને ખબર જ છે કે 5 વાગ્યા સુધી મતદાનનો આંકડો ક્યાંય નહીં હોય, 6 વાગ્યા પછી આંકડો આપણને
65%, 70%. હવે ખબર નહીં 1 કલાકમાં ઈવીએમ ફાસ્ટ ચાલતું હોય છે કે લોકો સ્પીડમાં કરતા હોય છે કામ, કે લોકો લાઈન લગાડીને દોડવા માંડ્યા હોય છે, ખબર નથી પડતી આપણને. જી જ્યોતિબેન, આપનું શું કહેવું છે? બીજા તબક્કાનું મતદાન છે, કેવું લાગી રહ્યું છે? અત્યારે તો લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ શું લાગે છે કે પહેલા તબક્કા જેવું રહેશે કે તેનાથી વધુ થઈ શકે છે? અમે હમણાં જે આંકડા આવ્યા છે મતદાનના, જી તો એ મેં જોયું કે જે પહેલા તબક્કામાં હતું ત્યારે પણ લગભગ 9 વાગ્યા સુધીમાં 10 થી લઈને 15% સુધીના વચ્ચેના આંકડા હતા. સેમ એક પેટર્ન દેખાઈ રહી છે. ગયા વખતે પણ પ્રથમ 2 કલાકમાં મહારાષ્ટ્રમાં 6.something% હતા, અત્યારે 7.something છે 10 વાગ્યા સુધીમાં. એટલે એ જ કહી શકાય કે જે ગઈ વખતે જે હતો અપ્રોચ જનતાનો મતદારોનો, એ જ આ વખતે પણ દેખાઈ રહ્યો છે. કેમ કે ગયા વખતે પણ મહારાષ્ટ્રમાં પણ સૌથી ઓછું હતું, આ વખતે પણ હજી સુધી ત્યાં જ ઓછું છે. એનો અર્થ કે ત્યાં અત્યારે જે કઈ રાજકીય ખેલ થયા છેલ્લા 1.5 વર્ષમાં, જનતા થોડી નીરસ પણ થઈ ગઈ છે, નારાજ પણ થઈ ગઈ છે એવું કહી શકાય. કેમ કે એ વસ્તુનો પડઘો પાડી રહ્યો છે આ વોટિંગ દરમિયાન. કારણ કે પછી અને બીજી વસ્તુ એ જ કહેવાય કે આ વખતે જનતા કન્ફ્યુઝ છે, કારણ કે જે મુખ્ય પક્ષો ત્યાંના 2 પ્રાદેશિક હતા, શિવસેના અને એનસીપી, એ બેના ઊભા ફાડ્યા થયા છે. એટલે આ વખતે જનતા તય કરશે કે એ કોને સાચું માને છે. જે કઈ રાજકીય ડ્રામા થયો તો એ કદાચ પોલિટિકલી સાચો હોઈ શકે, લીગલી પણ કદાચ સાચો હોઈ શકે, પણ જ્યારે જનતાની અદાલતમાં જાય ત્યારે જનતા નક્કી કરતી હોય કે એમને જે કઈ થયું હતું એ ગમ્યું હતું કે નહોતું ગમ્યું. એટલે આ વખતે જે રિઝલ્ટ આવશે એમાં ખબર પડશે કે સાચી શિવસેના કે સાચી એનસીપી લોકો કોને ગણી રહ્યા છે અને હવે કયો પક્ષ એમને રિપ્રેઝેન્ટ કરશે. એટલે જે આ વખતે જે બધું મતદાનના જે આંકડા છે આપણે જોઈએ છે કે લગભગ જે આદિવાસીઓ કહેવાય કે દર વખતે તમે જોજો કે આદિવાસીઓ હોય છે એ પટ્ટો વોટ એટલે આ વોટિંગ માટે સૌથી વધારે આંકડો ધરાવે. આ વખતે પણ આપણે જોઈ રહ્યા છે કે છત્તીસગઢમાં સૌથી વધારે વોટિંગ થયું છે અને ત્રિપુરામાં સૌથી વધારે થયું છે. એવી રીતે જ્યાં જ્યાં આદિવાસી બેલ્ટ છે ત્યાં વોટિંગના આંકડા કાયમ વધારે હોય છે આપણા ભણેલા શહેરી વિસ્તારો કરતા. એટલે એ બાબત કહી શકાય કે આપણે ભણેલા થઈને મતદાર તરીકે જાગૃત નથી, પણ એ પ્રજા જંગલમાં રહીને અભણ રહીને પણ પોતાના વોટિંગ માટે જાગૃત છે. અને એટલે જ કદાચ પછી એમના સંગઠનોનો કે એમની માંગણીઓનો પ્રભાવ પડતો હોય છે રાજકીય પક્ષો ઉપર. જી જી નિકુલભાઈ, આપને પૂછવા માંગીશ કે વાયનાડથી રાહુલ ગાંધી આપના દિગ્ગજ નેતા લડી રહ્યા છે, તેમને આજે મત મળવાના છે, શું લાગી રહ્યું છે? કેવી જીત નોંધાવી શકે છે? 2019માં રાહુલ ગાંધીજી 4,31,000 મતે જીત્યા હતા અને આ વખતે બી શું કહેવાય કે બહુમતીથી એકદમ જીતશે એવું અમને વિશ્વાસ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના મતદાન ચાલી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના જે શાસન છે 10 વર્ષના એના અગેન્સ્ટમાં ચાલી રહ્યો સ્પષ્ટ સંકેત થાય છે. પહેલા ફેઝના મતદાનમાં આપણે જોયું કે જે ટાર્ગેટ હતો એના કરતા ખૂબ જ 7 કે 8% ઓછું મતદાન થયું અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે પ્રધાનમંત્રી પોતે હવે 400 પાર બોલતા બંધ થઈ ગયા છે. અને સેકન્ડલી જોઈએ તો એમણે કમ્યુનલ મુદ્દા પર એમના સ્પીચીસ આપવાનું ચાલુ કરી દીધું છે, જે દર્શાવે છે કે એમની અંદર એક પ્રકારની ગભરાહટ છે કે હવે દરેક ફેઝમાં ચૂંટણીઓ થશે તો મારે ઇમોશનલ કાર્ડ હું નહીં રમું તો લોકો વોટિંગમાં નહીં આવે. પરંતુ લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષના શાસનમાં અને એડીઆર રિપોર્ટ બતાવે છે કે ભાઈ કેટલા સાંસદો અને ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી પોતાનામાં લઈ જાય છે, જેનો મહત્તમ અને મુખ્ય ઉદાહરણ આપણે મહારાષ્ટ્ર જોઈ શકીએ છીએ. આપણે હવે કેરલાની હું વાત કરું તો કેરલામાં ગયા વખતે ભાજપ પોતાનું ખાતું નતું ખોલાઈ શક્યું એક બી, આ વખતે બી એમની પરિસ્થિતિ એ જ રહેવાની છે. કર્ણાટકાની જો વાત કરવામાં આવે તો 2019માં ત્યાં વિધાનસભામાં ભાજપની સરકાર હતી એટલે ત્યાં એમને થોડો ઘણો સફળતા મળી હતી, પરંતુ ભાજપની જે એન્ટી ઇન્કમ્બન્સી અને વિધાનસભાની અંદર પ્રધાનમંત્રીનો જય બજરંગ બલીનો કાર્ડ બી ન ચાલતા કોંગ્રેસની સરકાર સ્થાપનામાં આવી છે. અને કર્ણાટકા મોડલ આજે આખા દેશમાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે. લોકસભાની અંદર તમે ત્યાં કોંગ્રેસને 10 થી 12 સીટોનો ફાયદો થશે ને એની સામે ભાજપને એટલો લોસ થશે.
મહારાષ્ટ્રમાં તો લોકો કન્ફ્યુઝ જ છે કે શું કરવું, એટલે પણ ત્યાંના લોકોને ખ્યાલ છે કે મૂળભૂત મુદ્દાઓ પર જો કોઈ કામ કરતું હોય તો કોંગ્રેસ જ કરે છે, અને અમને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રમાં લોકો બી ઇન્ડિયા ગઠબંધનને ખૂબ બહોળો સમર્થન આપશે. આજના દિવસમાં જોવાનું રહેશે કે કઈ રીતના સમગ્ર વોટિંગ રહે છે, પરંતુ જે ફર્સ્ટ ફેઝના વોટિંગ પેટર્ન છે એવા જ અત્યારે રહી રહ્યા છે, અને અમને વિશ્વાસ છે કે લોકો અમને વોટ કરશે. વાસુદેવભાઈ, જો કેરળની આપણે વાત કરીએ તો 20 સીટ પર ત્યાંની બધી સીટ પર મતદાન થઈ રહ્યું છે. આમનું નિકુલભાઈનું કહેવું છે કે ગયા વખતે જેમ ભાજપને ત્યાં સીટ નહોતી મળી, ખાતું નહોતું ખોલાવી શક્યું, આ વખતે પણ નહીં ખોલાવી શકે. શું લાગી રહ્યું છે? સીએલ આવ્યું છે, ધ કેરળ સ્ટોરી મૂવી હતું, તેની શું ઇફેક્ટ પડી શકે છે? કારણ કે ઘણી મહેનત કરી છે, અમિત શાહે પણ છેલ્લે સુધી ત્યાં સભાઓ સંબોધી છે અને રેલીઓ કરી છે. કેરળમાં જે પ્રમાણેની ત્યાંની પોપ્યુલેશન છે, એનો જે પ્રકાર છે, એ પ્રકારમાં જે સમીકરણો સેટ થવા જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની જે મૂળભૂત પેટર્ન છે એમાં એ સેટ થતું નથી. એટલે એને કારણે એમને ત્યાં એમનું કામ ચોક્કસ છે, ત્યાં આરએસએસનું પણ પુષ્કળ કામ છે, પણ એમને જીતવા માટેનો જે મત જોઈએ એ મત ત્યાં છે. એ આમાં બે મોરચા છે એમાં જે વેચાઈ ગયેલો છે એમાં એમના ભાગમાં કંઈ આવે એવી સંભાવના હજુ સુધી તો કેરળમાં બની નથી. એટલે આ વખતે પણ એમને સીધા મત ચોક્કસ છે, સંઘર્ષ પણ કરે છે, લડી પણ શકે, પણ જીત માટેનો જેટલો મત જોઈએ એટલો કેરળમાં મળવાની સંભાવના. અને બીજું શું છે કે ભારતીય જનતા પાર્ટીની મૂળ જે પેટર્ન છે એ પેટર્ન છે એ પાર્શિયલ પેટર્ન છે. પાર્શિયલ ઇન માની લો કે આપણી જે મૂળભૂત ધારણા એવી છે કે વસુધૈવ કુટુંબકમ, એટલે એ જે ભાવના છે, એટલે આપણી અહીંની જે લોકતાંત્રિક વિભાવનાની જે ભાવના છે એ ભાવના છે એ એક્ઝેક્ટ એ ભાવના નથી. એને કારણે શું થયું છે કે કોંગ્રેસની વ્યાપ્તિ છે આખા દેશમાં છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની જે દક્ષિણ ભારતમાં એ જે માન્યતાઓ છે એને આધારે ત્યાં એ છે નહીં, એટલે એને કારણે પણ એમને દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી છે એની પોતાની જે વિભાવના છે, પોતાની જે માન્યતાઓ છે એમાં ત્યાં સેટ થતી નથી. એટલે આખરે દક્ષિણમાં કર્ણાટકમાં એમને જે પ્રમાણે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ પણ હવે બાધ્ય થવાની સ્થિતિમાં આવી ગયું છે, એટલે દરવાજો ખુલેલો બંધ થઈ ગયો છે. એટલે હું નથી માનતો કે કેરળમાં આ વખતે પણ મત સારા મળશે, એમાં બે મત નથી, પણ જીતી શકે એવી સંભાવના નથી. જી, તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, આપણે તેના પર નજર કરી લઈએ. બીજા તબક્કાની ચૂંટણીમાં દિગ્ગજોએ મતદાન કર્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગાલુરુમાં મતદાન કર્યું, તો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કન્નૂરમાં મતદાન કર્યું છે. બીજા તબક્કામાં અભિનેતા પ્રકાશ રાજે પણ મતદાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જોધપુરમાં મતદાન કર્યું, તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલાવાડ બેઠક પર મતદાન કર્યું છે. લોકસભા સ્પીકર અને કોટાથી ભાજપના ઉમેદવાર પણ મતદાન કર્યું છે. ક્રિકેટર રાહુલ દ્રવિડે કર્ણાટકના બેંગાલુરુ સીટ પર મત આપ્યો છે. શશી થરૂરે તિરુવનંતપુરમથી લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું, તો બીજા તબક્કાની ચૂંટણીમાં આ દિગ્ગજોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે. પ્રશાંતભાઈ, તમને પણ કેરળને લઈને જ મારે પૂછવું છે કે કેરળમાં ખાતું નહીં ખોલાવી શકે, અને સાથે જ વાસુદેવભાઈએ જે વાત કરી, પરંતુ એવું નથી કે કેરળમાં હિન્દુઓ નથી, તેમ છતાં પણ ભાજપને વોટ નથી મળતા. શું હિન્દુત્વનો મુદ્દો ત્યાં નથી ચાલતો? સાઉથના 6 રાજ્યો જેમાં ભલે બીજેપીએ ટ્રાય બહુ કર્યા અને કદાચ આ વખતે ખાતું સારી જગ્યાએ ખુલે, કેરળમાં એકાદ સીટ ઉપર એટલા માટે કે જો તમે શશી થરૂર વાળી સીટને લઈ લઈએ, જો વાયનાડમાં આટલું બધું હોવા છતાં રાહુલ ગાંધી સારી રીતે જીતે છે, પણ શશી થરૂરની સામે હાલના આઈટી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખર MOS આઈટી રહી ચૂક્યા છે અને એ લડી રહ્યા છે. હવે એમનું એક અલગ પ્રભુત્વ છે, પોતે એક તો બિલોંગ બી ત્યાંથી કરે છે, તો કદાચ એ ટક્કરવાળી એક સીટ 20માં, બીજું તમે સમજો આટલા વર્ષોમાં બધા જ ચક્ર ચાલ્યા, ઇવન કોંગ્રેસની આટલી સરકાર હતી, સત્તા હતી, તેમ છતાં ત્યાં CPIની સરકાર રહી, આ વખતે પણ રિપીટ થઈ જે પી વિજયન છે. તો ક્યાંક ને ક્યાંક ત્યાંની પ્રજા જે મૂડીવાદ અને સામ્યવાદ વાળી જે થિયરી છે, જેમ સાઉથની અંદર પેરીહાર થિયરી ઉપરનું પ્રભુત્વ આંધ્રપ્રદેશ, તેલંગાણામાં તમને જોવા મળે, તામિલનાડુમાં, એમ કેરળમાં પણ એ સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેનો એક વિસ્તાર બહુ મોટો છે અને એના માટે થઈને જ બીજા કોઈ પક્ષ બહુ જલ્દી ફાવતા નથી ત્યાં. કોંગ્રેસ થોડી ઘણી સફળતા મેળવી શક્યું છે, એનું કારણ એક જ છે કે કોંગ્રેસે કેરળમાંથી બહુ બધા નેતાઓ ભૂતકાળમાં આપ્યા છે, મંત્રી પણ રહ્યા છે અને એ વખતે કોંગ્રેસની સરકાર પણ 1-2 વાર બની છે, જે એમાં એ લોકોએ કંઈક ને કંઈક કોંગ્રેસનું એક પેનિટ્રેશન કર્યું છે.
ભારતીય જનતા પાર્ટી મહેનત ખૂબ કરે છે આખા દેશમાં. મેં શું કીધું કે બધી જ જગ્યાએથી થોડી સીટ મળે, પણ કેરળ એક જ એવું રાજ્ય છે જ્યાં ક્યાંક ભાજપને અત્યાર સુધી જાકારો મળ્યો છે અને કદાચ મળતો પણ આવશે. એટલે એવું પણ કહી શકાય કે વધારે એજ્યુકેટેડ લોકો ત્યાં છે તો ઝાંસામાં નથી આવતા. આ વસ્તુ બહુ જ સનાતન સત્ય છે કે કારણ કે હાઈએસ્ટ લિટરેસી રેટ કેરળમાં છે ઇન્ડિયાની અંદર, અને ભલે પ્રમાણમાં એરિયા નાનો, પોપ્યુલેશન સૌથી ઓછી, પણ લિટરેસી રેટ બહુ હાઈ છે અને એટલે એ લોકો બહુ જ મુદ્દા આધારિત. આમ જોવા જાવ તો કેરળને કોઈ બી સરકાર આવી અને ગઈ કે કેરળ ફરવા માટે બહુ સારું ટુરિઝમ પ્લેસની દ્રષ્ટિએ, એ સિવાય બીજો વિકાસ ત્યાં શું થયો? નહીતર આમ જોવા જાવ તો નીતિન ગડકરીનું ખાતું NHAI હાઈએસ્ટ કામ આખા ઇન્ડિયામાં કરે છે, પણ ત્યાં હજી બી હાઈવેની દ્રષ્ટિએ નથી એ લોકોનું કોઈ વાઇડનિંગ થઈ શક્યું. ટુરિઝમ સિવાય એવી કોઈ ઇન્ડસ્ટ્રી ત્યાં આવીને વસી નથી. કેરળમાં પૂર એટલા બધા આવે છે દર વખત. તમે આપણે જોઈએ તો કેરળમાં પૂરની હાલતમાં લોકો ખરાબ થઈ જાય છે. હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ નાખવા પડ્યા છે અને એ જ ફૂડ પેકેટ ઉપર લોકો નિર્ભર રહ્યા છે. પીવાના પાણી નહીં, આમ પૂર પુષ્કળ આવ્યું હોય, પીવાનું પાણી ના હોય. અમે છેલ્લા 4 વર્ષથી હું ત્યાં સતત વાત કરું છું, જ્યારે પૂર આવે છે ત્યારે. એટલે પૂરમાં હાલત બહુ ખરાબ હોય છે અને એટલા માટે લોકો પછી ત્યાં સ્થાનિક પાર્ટી એટલે CPI જેવીને પ્રિફર કરે છે કે લોકો વચ્ચે રોડ ઉપર અથવા પ્રજાની વચ્ચે આવીને ઉભા રહ્યા છે. બાકી બધા નેતાઓ ચૂંટણી ટાણે દેખાણા છે. આ લિટરેસી રેટનો આટલો ફરક પડે છે. જી જી, આપ ચારે મહાનુભાવો જોડાયેલા રહેશો. આગળ પણ ઇલેક્શનને લઈને ચર્ચા આગળ વધારીશું. તો દર્શક મિત્રો, આગળ પણ પળેપળની અપડેટ, બીજો ફેઝ છે, મતદાન થઈ રહ્યું છે તેની પળેપળની અપડેટ આપના સુધી પહોંચાડીશું. તે પહેલા હાલ સમય છે બ્રેકનો. લઈએ બ્રેક. તો લોકસભા ઇલેક્શન 2024 રણ સંગ્રામ વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે. બીજા ફેઝ માટે મતદાન થઈ રહ્યું છે. 13 રાજ્યોની 88 બેઠકો પર સવારે 7 વાગ્યાથી જ મતદાન થઈ રહ્યું છે, જે સાંજે 6 વાગે ચાલશે. ત્યારે મહત્વના સમાચાર પર નજર કરી લે. લોકસભા ચૂંટણી બીજા તબક્કાના મતદાનને 3.5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. સવારે 9 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 16.65% મતદાન, મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 7.45% મતદાન થયું છે. રાજસ્થાનમાં 11.77%, એમપીમાં 13.82% મતદાન થયું છે. તો ઉત્તર પ્રદેશમાં 11.67%, છત્તીસગઢમાં 15.42% મતદાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં 10.39%, મણિપુરમાં 14.80% મતદાન થયું છે. કેરળમાં 11.90%, કર્ણાટકમાં 9.21% અંદાજિત મતદાન થયું છે. વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી બીજા તબક્કાના મતદાનને 3.5 કલાકનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. તે રાજ્યોની 88 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં કેરળની 20 બેઠક. બીજા તબક્કા માટે 15.88 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે કે 34.8 લાખ નવા મતદારો છે. 1202 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે, જેમાં 1098 પુરુષો અને 100 મહિલા ઉમેદવારો છે. તો હીટવેવની આગાહી વચ્ચે જ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બીજા ફેઝ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે આ વિશે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે વાસુદેવભાઈ પટેલ, રાજકીય વિશ્લેષક, અને પ્રશાંતભાઈ ગઢવી, અને સાથે જ આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે નિકુલભાઈ પટેલ કોંગ્રેસમાંથી અને જ્યોતિબેન અમીન જનાદેશ વિશ્લેષક છે. જ્યોતિબેન, આપની પાસે આવવા માંગે, રાજસ્થાનની વાત કરીએ. રાજસ્થાનમાં શું લાગી રહ્યું છે? ભાજપને કેવું જનાદેશ મળી શકે છે? કારણ કે 12 બેઠકો છે રાજસ્થાનની, તે થોડીક અવઢવમાં લાગી રહી છે. અને સાથે જો વાત કરીએ આપણે, તો જાદુગરનો જાદુ ચાલશે આ વખતે, શું લાગી રહ્યું છે? અત્યારે રાજસ્થાનની જો વાત કરીએ તો ત્યાં આગળ જે સુખરામ મેઘવાલ છે, મંત્રી છે, કેન્દ્રીય મંત્રી, આજે એમનું એ મતપેટીમાં નિર્ણય અંદર બંધ થવાનો છે. અને બીજી વસ્તુ એ કે રાજસ્થાન છે એ લગભગ કાયમ એક
અનિશ્ચિતતા ભરેલું રાજ્ય છે, કારણ કે ક્યારે કઈ વખતે કોણ જીતશે એ કહી નથી શકાતું હતું. અત્યાર સુધીની જો આપણે રાજસ્થાનની પેટર્ન જોઈએ તો જોજો તમે કે વિધાનસભામાં પણ જ્યારે એમની ચૂંટણીઓ હોય છે એ લોકો રિપીટ નથી કરતા, 5 વર્ષે સરકાર બદલી કાઢે છે ત્યાંના મતદારો. અને એવી જ રીતે વિધાનસભામાં જે રિઝલ્ટ આવે છે એના કરતા એકદમ જુદું લોકસભાનું આવે છે. એટલે ટૂંકમાં ત્યાં વિધાનસભા ને લોકસભામાં કઈ એવું નથી, કનેક્શન નથી હોતું. કારણ કે આપણે પહેલા જોયું હતું કે જ્યારે ગઈ વખતે ગઈ ટર્મમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની હતી છતાં લોકસભામાં મોટાભાગની સીટો ભાજપને મળી હતી. એવી રીતે આ વખતે ભાજપાએ સરકાર બનાવી છે વિધાનસભામાં, પણ લોકસભામાં હવે કઈ બાજુની પેટર્ન જશે એ અનિશ્ચિતતા ભરેલું હોય છે. એટલે ત્યાં કાયમ 50-50 ચાન્સીસ હોય છે કે કઈ પક્ષ અપીલ કરશે લોકોને અને લોકો શું જોઈને વોટ આપશે. એટલે ત્યાં આગળ અત્યારથી કહેવું બહુ વહેલું ગણાય કે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે. પણ છતાં પણ જો લોકસભાની પેટર્ન જોઈએ આટલા વર્ષો સુધીની, તો લગભગ રાજસ્થાન પણ ગુજરાતની જેમ ભાજપાનો ગઢ ગણી શકીએ આપણે, કારણ કે લોકસભામાં એમને બહુમતી મળતી હોય છે, વિધાનસભા બદલાઈ જતી હોય છે દર 5 વર્ષે, પણ લોકસભામાં અત્યાર સુધી રાજસ્થાનની પેટર્ન રહી છે કે ભાજપાને બહુમતી આપે છે. એટલે આપણે વિશ્વાસ રાખી શકીએ કે ત્યાં પણ આ વખતે ભાજપાની બહુમતી રહેશે. જી જી જ્યોતિબેન, એક અપડેટ મળી રહ્યું છે તેના પર નજર કરી લઈએ. એક અપડેટ પર નજર કરીએ. તો 13 રાજ્યોની 88 બેઠક પર મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. કેરળના સીએમ હાલમાં મતદાન કરી રહ્યા છે. કેરળમાં 20 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં હિંસક અથડામણના સમાચાર મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના બલુરઘાટ મતદાન કેન્દ્ર પર વિવાદ થયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે ગોબેકના નારા લગાવ્યા છે. ટીએમસી કાર્યકરોએ મજમુદારનો વિરોધ કર્યો છે. તો તણાવ પેદા કરવાનો ટીએમસી કાર્યકરોનો આક્ષેપ છે. મહત્વના સમાચાર, ટીએમસી કાર્યકરોએ પોલિંગ બૂથ એજન્ટ સાથે મારામારી કરી છે. બીજા ફેઝના મતદાન પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, કોઈ હિંસક ઘટના નહીં થાય, પરંતુ તેમ છતાં પણ પશ્ચિમ બંગાળના બલુરઘાટમાં આ હિંસક અથડામણ થઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે ગો બેકના નારા લગાવ્યા, જેમાં ટીએમસી કાર્યકરોએ મજમુદારનો વિરોધ કર્યો છે. વાસુદેવભાઈ, ચૂંટણી પંચે કહ્યું હતું કે બીજા ફેઝમાં આવી અથડામણો નહીં થાય, પરંતુ તેમ છતાં પણ આવા સમાચાર સામે આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે ચૂંટણી પંચે અત્યાર સુધીના સેશનને બાદ કરતા જેટલી પણ ચૂંટણીઓ કરાવી છે, આ બધી ચૂંટણીઓમાં જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જે કરાવવાનું હોય એ કરાવવામાં સદંતર ફેલ ગઈ છે. આ નિશ્ચિત વાત છે. ચૂંટણી પંચનો જે રવૈયો છે અથવા તો નિમણૂક, મૂળભૂત રીતે ચૂંટણી પંચની નિમણૂકની સમસ્યા છે દેશમાં. પહેલા એવું હતું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ચૂંટણી પંચના આયુક્તની નિમણૂક કરવાનો એક કાયદો બનાવવાનો હતો. 75 વર્ષ સુધી કોઈ કાયદો બનાવ્યો નહીં, ને છેલ્લે સીજીઆઈએ જે કાયદો બનાવ્યો એમાં વડાપ્રધાન, વિપક્ષ અને એક જે પોતે એમ 3ના પેનલથી થશે નક્કી. એ આ પ્રધાનમંત્રીએ એ બદલી અને પોતાનો મિનિસ્ટર એટલે પ્રધાન બંનેની બહુમતી થઈ જાય એની વડાપ્રધાનની, એટલે પોતાના જ માણસોને આયુક્ત તરીકે બેસાડી શકાય. એટલે એની એ પેટર્ન જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આપવામાં નિષ્ફળ ગયેલી જે આયુક્તોની જે પેટર્ન હતી એ પેટર્ન ચાલુ રહી છે. એટલે કોઈ કાળે તમે જો 7 તબક્કામાં ચૂંટણી આવશ્યકતા શું છે? ચૂંટણી એક તબક્કામાં કેરળમાં થઈ શકતી હોય, ચૂંટણી એક તમિલનાડુમાં થઈ શકતી હોય, તો પછી બધી થઈ શકે. પણ એમને ચૂંટણી લડવાની જે પાર્ટીઓની જે પેટર્ન છે એમાં પ્રચાર કરવો, મેનેજમેન્ટ કરવું, એના પોતાના સંસાધનો લગાડવા, બધું માટે ટાઈમ જોઈએ છે, સભાઓ કરવા ટાઈમ જોઈએ છે. એટલે એ કે એમ ચૂંટણી પંચ જે કરી રહ્યું છે, એટલે ચૂંટણી પંચનું ફેલ્યોર. અને આ દેશમાં
ચૂંટણી પંચના જે નિર્ણય મૂળભૂત રીતે આ દેશમાં જૂથને માન્યતા જ નહોતી, એટલે રાજકીય પક્ષોને ઉમેદવાર આપવાને એને પ્રાયોરિટી આપવો એવું બંધારણમાં કશું છે જ નહીં. ચૂંટણી પંચે ચૂંટણી 68માં જે એલોટમેન્ટ ઓફ સિમ્બોલ્સ જે કર્યું એને કારણે પાર્ટીઓને માન્યતા મળી અને પાર્ટી આધારિત એની નિમણૂકો હતી, એ વખતે પણ હતી, આજે પણ થઈ ગઈ છે. એટલે કુલ મળીને ચૂંટણી આયુક્ત જે છે એની જે કંઈ હોવી જોઈએ, જે ક્ષમતા કો, કેપેસિટી કો, અથવા તો આ મેનેજ કરવાની તાકાત કો, એ નથી. એનું આ પરિણામ છે. તમે જુઓ, એક નોટિસ આપવા માટે પણ એને 15 દાડા લઈ લીધા. એટલે આ આખી જે સ્થિતિ છે એને કારણે એ એમ કે નહીં થાય. જેને તંત્ર અને ચૂંટણી પંચ પાસે પોતાનું તંત્ર તો છે જ નહીં, એને તો વર્તમાન સરકારોના જે તંત્રો છે એનો કલેક્ટર, એનો મામલતદાર, એનો ડીએસપી, એને તો વાપરવાના હોય છે. એમાં કરીને એક અને સત્તાનો ઉપયોગ તો એ કરતા નથી, કારણ કે વડાપ્રધાન કેમ કરવું પડે છે, પહેલા જે હતા એ અત્યારે છે એ પ્રમાણે. એટલે આખી પરિસ્થિતિમાં ચૂંટણી પંચની જે કામગીરી છે એને માટે જે દેશ આઝાદ થયા પછી જે રીતિનીતિ અપનાવવાની હતી એ નથી અપનાવી. એના આ બધા દુષ્પરિણામ છે. એને કારણે ધાંધલી જ્યારથી જન્મ્યા છે ને સમજવા શીખ્યા છે ત્યારથી કાયમ બોગસ મતદાન, ઝઘડા, આ તે, એના સિવાય બીજું કશું ચૂંટણીમાં સંભળાતું જ નથી. હમણાં ગઢવી ભાઈએ પણ કીધું, શું કીધું એમને, કે છેલ્લા 1 કલાકમાં ક્યાંથી કેટલું મતદાન વધી જાય છે ખબર જ નથી પડતી, ક્યાંથી આવડે. આ ધાંધલી છે અને આ ધાંધલીમાં તંત્ર ભાગીદાર હોય છે. એટલે આ આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર પુનર્વિચારણા થાય તો મને એવું લાગે છે. બાકી શાયરીઓ, શેર શાયરીઓથી તમે પત્રકાર પરિષદ, ચૂંટણીની જાહેરાત કરો, એનાથી કે આ બધું અટકે નહીં, વાર્તા થાય. જી પ્રશાંતભાઈ, એટલે કે જો આની આ સરકાર રિપીટ થઈ તો પછી ફેર ચૂંટણીની આશા તો આપણે રાખવી જ ખોટી કહેવાય ને. હવે આ જ સરકાર રિપીટ થાય તો એમણે બીજા બધા ઘણા વચનો આપ્યા છે. 1 નેશન 1 ઇલેક્શન, 1 નેશન 1 રાશન. તો 1 નેશન 1 ઇલેક્શનની દિશામાં આગળ વધશે હવેના 5 વર્ષમાં, કારણ કે હવે પછી તો શું છે, ચૂંટણી જોઈતી જ નથી એ લોકોને, અને એ દિશામાં જ આ બધું આગળ વધી રહ્યું છે. અને એટલે તમે જો 400 પારનો નારો, પછી વોટ્સઅપ યુનિવર્સિટી ઉપર કેમ 400 જોઈએ છે, કેમ આ જોઈએ છે, કારણ કે હિન્દુ વિરોધી ઘણા બધા જે બિલ છે એમને આ દિશામાં લાવવા છે. એટલે આ એક જુમલાની જે વાત ચાલી રહી છે. પણ ફ્રી અને ફેર ઇલેક્શન હવે આપણે એક્સપેક્ટ નહીં કરી શકીએ, કારણ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી, હાઈએસ્ટ પોપ્યુલેશન વિશ્વની અંદર આપણા દેશમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક આવું બધું તો ચાલતું જ રહેવાનું. પ્રમાણમાં જે ઓછું થયું છે, પણ હજી બી 2-3 રાજ્યો, જેમાં એક પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, આ 2-3 રાજ્યો એવા રહી ગયા છે કે જ્યાં આપણે આ હિંસા જોતા હોઈએ છીએ. પહેલા જે આખા બૂથ કેપ્ચરિંગ થતા હતા, હવે આખા શું થાય છે એ જ ખબર નથી પડતી. પણ યસ, હવે ઈવીએમ ને લઈને જે કઈ ચર્ચાઓ થતી હોય છે. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. તો લોકસભા ચૂંટણી વચ્ચે વીવીપેટ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વીવીપેટ મામલે તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. બેલેટ પેપરની માંગને લઈને અરજીઓ ફગાવી દેવાઈ છે. તો બેલેટ પેપરની માંગને લઈને અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી વચ્ચે વીવીપેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વીવીપેટ મામલે તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. એટલે કે હવે ઈવીએમ દ્વારા જ મત આપી શકાશે. બેલેટ પેપરની માંગને લઈને જે અરજી કરવામાં આવી હતી તે તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો લોકસભા ચૂંટણી વચ્ચે વીવીપેટને લઈને સૌથી મોટા સમાચાર. બેલેટ પેપરની માંગને લઈને જે અરજીઓ કરવામાં આવી હતી તે તમામ ફગાવી દેવામાં આવી છે. વાસુદેવભાઈ, મહત્વના સમાચાર કે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ વીવીપેટને લઈને ફગાવી દીધી. હમણાં તમે ચૂંટણી પંચની વાત કરી હતી અને હવે તો સુપ્રીમ કોર્ટ પણ. હા, એટલે આમાં એવું છે કે આ આપણે ત્યાં છે ને 3 સ્તંભ જે કહેવાય છે ને, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને વિધાયિકા, એમાં બીજા સ્વાયત્ત સંસ્થાન છે, એમાં એક ચૂંટણી પંચ છે. એટલે ચૂંટણી પંચની કામગીરીની બાબતમાં સુપ્રીમ કોર્ટ છે એ ક્યારે હસ્તક્ષેપ ના કરીએ કે એના આધારે આ ફગાવાય છે. મૂળભૂત રીતે આ પહેલા સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું હતું, જેમાં 5% કાપલે એ વખતે એવું સાબિત થઈ ગયું હતું કે ઈવીએમ હેક થઈ શકે છે. એટલે પછી વીવીપેટનો વિષય આવ્યો હતો. એટલે હેક થઈ શકે છે એવું સાબિત થયું એટલે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું. પણ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી તમે વીવીપેટ જે છે એના આધારે તમે હેક થઈ શકે છે તો એવું સાબિત ન થઈ શકે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ આમાં
હસ્તક્ષેપ ના જ કરી શકે એવું મારું માનવું છે. પણ હદવાર જઈને આમાં શું ડિસ્ક્રિશનરી સુપ્રીમ કોર્ટ પણ પાસે પણ છે, એટલે એની સુપ્રીમ કોર્ટ ડિસ્ક્રિશનરી વાપરે તો આમાં જજમેન્ટ આપીએ છે કે એનો અમલ થાય પણ ખરો. આમાં આ દેશમાં જે પાવર આધારિત જે શાસન વ્યવસ્થાઓ છે એને કારણે ક્યારેય ગમે તે પણ થઈ શકે, પણ ધારે તો સુપ્રીમ કોર્ટ આને ફગાવી શકે. અને બીજું એવું છે કે સુપ્રીમ કોર્ટના જજો માટે અત્યાર સુધી જે કંઈ બન્યું છે, જે પ્રમાણે રાજ્યપાલ બને છે, ચૂંટણીઓ લડવા જાય છે, રાજ્યસભામાં આવે છે, મંત્રીઓ બને છે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આ બધું કરી રહ્યા છે આ દિશામાં. એટલે આ બધી જે સ્થિતિ દેશમાં થઈ છે એટલી બધી ભેળસેળ થઈ ગઈ છે, એટલે એને કારણે કશું કહેવું અઘરું છે. પણ પાવર આધારિત જ્યારે લોકશાહી હોય એમાં કાનૂન આધારિત જે વ્યવસ્થાઓ હોવી જોઈએ એના જગ્યાએ કમ ભાગ્યે આપણા દેશમાં પાવર આધારિત જે વ્યવસ્થાઓ છે, એટલે ડિસ્ક્રિશનરી પાવર છે ને બધા જેને જેમ મળ્યો છે એ એનો ઉપયોગ કરે છે. તમે જો સુપ્રીમ કોર્ટ તો સર્વોપરી છે ને. ના, સર્વોપરી કોઈ નથી આ દેશમાં. સર્વોપરી સ્થિતિ જે છે મારી દ્રષ્ટિએ ગણીએ તો પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ સર્વોપરી છે કે એ જેને ટિકિટ આપે એ વડાપ્રધાન થાય છે. બાકી આ દેશમાં કોઈ સર્વોપરી છે જ નહીં. મતદાતા પણ નથી, કારણ કે મતદાતા તો જે પાર્ટીએ 4-5 આપ્યા એમાંથી એક શોધવાનો હોય છે. એટલે સર્વોપરી દેશમાં ગણવું હોય તો પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ છે જે નોન ડેમોક્રેટિક રીતે ચાલે છે. ફાવે એને ટિકિટ આપે છે અને ફાવે એને વડાપ્રધાન બનાવે છે કે સત્તા પક્ષ વાળો જાય તો વિપક્ષ વાળો સત્તા પક્ષમાં આવીને કરે. એટલે આ દેશમાં લોકશાહી કહેવાની લોકશાહી છે, મૂળભૂત જે વ્યવસ્થાઓ છે પાવર આધારિત છે, અને એમાં સંસદ સભ્યો ચૂંટ્યા પછી એક વડાપ્રધાન ચૂંટે છે. એટલે ડિક્ટેટરશીપ જેને આપણે કહી શકીએ કે સરમુખત્યારની સરકાર બનતી હોય એ પ્રકારની વ્યવસ્થાઓ છે. હા, ચોક્કસ વડાપ્રધાન એને થવું હોય તો થાય, સરમુખત્યાર ન પણ થાય. એટલે સારો વડાપ્રધાન આવે આ રાજાશાહી જેવું છે. સારો રાજા આવે તો સારી રીતે પ્રજાનું પાલન કરે, ખરાબ આવે તો ખરાબ રીતે કરે, એમાં કોઈ રોકી શકે નહીં. આમાં પણ એ સ્થિતિ છે. એટલે આમાં સુપ્રીમ કોર્ટ કોઈ ફાઇનલ હોત, હા એના પોતાના ક્ષેત્રમાં ખરી કે કઈ ગડબડ કાનૂનન કોઈ બનાયેલો કાનૂન, સંસદે જે કાનૂન બનાવ્યો છે એમાં કોઈ ગડબડ કરતું હોય તો એમાં એ ચોક્કસ સુપ્રીમ છે. બાકી કોઈ પણ વિષયમાં સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે એવું છે જ નહીં. નિકુલભાઈ, તમારું શું કહેવું છે? સૌ પ્રથમ તો આપણે વીવીપેટની જો વાત કરીએ તો એકચ્યુઅલી જ્યારે આવ્યું ત્યારે લોકોને એવો અસમંજસ હતો ને ચૂંટણી પંચ મતદારોને વિશ્વાસ આપવા માંગતું હતું કે તમે જે મત આપો છો એ તમે જેને આપો છો એને જ જઈ રહ્યો છે. જેના ભાગરૂપે આપણે જોઈએ કે જ્યારે કોઈ મતદાર મત આપે તો એક કાપલી નીકળે છે અને એ કાપલી નીકળ્યા પછી એ વીવીપેટમાં સ્ટોર થાય છે. ત્યારે ચૂંટણી પંચે એક નિયમ બનાવ્યો કે ભાઈ કોઈ બી રેન્ડમલી એક વિધાનસભામાં 5 વીવીપેટની ચબરખીઓને વોટની જોડે કમ્પેર કરવાનું રેન્ડમલી, અને રેન્ડમાઇઝેશનના ભાગરૂપે કોઈ બી 5 વીવીપેટ એટલે 5 બૂથના વીવીપેટ વેરીફાઈ થતા. પરંતુ સુપ્રીમ કોર્ટમાં હાલમાં જે અરજી છે તમામે તમામ વીવીપેટ્સના જે ચબરખી નીકળે છે એના માટે વેરિફિકેશન માટેની વાત થઈ હતી, અને એમાં સમય વધુ જતો હોય છે. અને સુપ્રીમ કોર્ટનો જે બી અભિગમ છે એ એમના સર્વોપરી છે, એમની સત્તા આધારિત છે. પરંતુ અત્યારે જે રીતના આપને અટકાવવા માંગીશ. ये ईवीएम जो है इनमें एक प्रोग्रामेबल मेमोरी होती है क्योंकि सिंबल लोडिंग करी जाती है और इसलिए इनको मैनिपुलेट किया जा सकता है अगर आप कोई उसमें मेलिशियस प्रोग्राम डाल दें. और इस वजह से ये ज़रूरी है कि जो वीवीपैट है उसका पूरा पेपर ट्रेल का ऑडिट होना चाहिए, सारे वीवीपैट स्लिप्स को काउंट करना चाहिए. और क्योंकि वीवीपैट में भी काला शीशा लगा दिया गया था तो इस वजह से हम लोग ये कह रहे थे कि या तो उसका ट्रांसपेरेंट शीशा करिए और या नहीं तो उसको जो स्लिप जो प्रिंट होती है वोटर के हाथ में देकर और उसको उसमें बैलेट बॉक्स में डालकर और उसकी काउंटिंग कर लीजिए. सुप्रीम कोर्ट ने ये सारी हमारी मांगे को ठुकरा दिया है और ये बोला है कि अच्छा इलेक्शन कमीशन इसको एग्जामिन करे कि सारे बैलेट पेपर्स पर अगर हम वो डाल दें मार्क, उस पर मार्क डाल दें जिसको बार कोड जिसको कहते हैं, बार कोड डाल दें तो उसकी फिर मैकेनिकली मशीन से काउंटिंग हो सकती है कि नहीं, इसको एग्जामिन करें. और दूसरा उन्होंने ये बोला है कि सिंबल लोडिंग यूनिट जो होती है जिससे सिंबल लोडिंग कंस्टिट्यूएंसी बाय कंस्टिट्यूएंसी करी जाती है
उसको कम से कम 45 दिन तक चुनाव सील करके रखा जाए और चुनाव के बाद कम से कम 45 दिन तक रखा जाए, जिससे कि अगर कोई इलेक्शन पिटिशन फाइल होती है, कोई उसकी कोर्ट मांग करता है तो उसको देखा जा सके। तीसरी बात उन्होंने ये बोली है कि जो इसमें इलेक्शन कमीशन ने बोला कि नहीं, इसमें जो मेमोरी होती है वो तो चिप में बर्न्ट होती है, और तो कोर्ट ने ये बोला है कि जो भी बर्न्ट मेमोरी है उसमें 5 हर असेंबली कंस्टिट्यूएंसी में 5 ईवीएम यूनिट्स की बर्न्ट मेमोरी को एग्जामिन करने का नंबर 2 या नंबर 3 कैंडिडेट दरखास्त दे सकता है, और उसको फिर एक टेक्निकल टीम एग्जामिन करेगी, लेकिन उसका खर्चा उस कैंडिडेट को देना होगा जो उसकी मांग करता है। ये कह के उन्होंने ये सारी पिटिशन डिस्पोज ऑफ कर दी। प्रशांत सर, चूंकि अभी चुनाव चल रहे हैं और अभी 7 चरण का चुनाव है, इंग्लिश में हम बोल देते हैं। सो टुडे द सुप्रीम कोर्ट डिलीवर्ड इट्स जजमेंट ऑन ईवीएम एंड वीवीपैट। आवर डिमांड जी निकुलભાઈ, ईवीएम्स हैव अ प्रोग्रामेबल मेमोरी। બોલો શું? હેલો, જી હા, એટલે સુપ્રીમ કોર્ટ પોતાનું કાર્ય કરી રહી છે, ચૂંટણી પંચ પોતાનું કાર્ય કરી રહી છે, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે ચૂંટણી પંચની જો વાત કરવામાં આવે તો આજે જે રીતના કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રીના દ્વારા હેટ સ્પીચના બોલવા પછી જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો તેમને નોટિસ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને આપી છે, તો દર્શાવે છે કે ભાઈ ચૂંટણી પંચ કેટલું નિષ્પક્ષ કામગીરી કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પોતાની રીતે બધી જ જગ્યાએ પોતાની રજૂઆત કરતી હોય છે, પરંતુ આપણે જોઈએ છીએ કે બંધારણની જોગવાઈઓમાં જેવી શું કહેવાય જે સંસ્થાઓ ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ છે એ કઈ રીતના કામ કરે. તમે જો 2014 પછી શું કહેવાય કે સમગ્ર જેવી રીતે વાસુદેવ ભાઈએ કીધું કે જે બી શું કહેવાય ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ છે એના જે મુખ્ય જેમ કે આરબીઆઈ ના ગવર્નર હોય તો આરબીઆઈ ગવર્નર પોતાના નિર્ણય આર્થિક નિર્ણયો પહેલા એકલા લઈ શકતા હતા, પરંતુ એમાં તમે 2 કે 3 કે 4 સભ્યો વધારીને જે નોમિનેટેડ સભ્યો છે અને એના બહુમતીના જોરે તમે રેપો રેટ નક્કી કરો, તો આવી બધી જે ઘટનાઓ દેશની અંદર ઘટી રહી છે એના લીધે દેશની ઘણી બધી વ્યવસ્થાઓમાં ફરક પડ્યો છે. અમારું કહેવું એટલું જ છે મતદારોને કે જે રીતના શું કહેવાય કે તમે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો, તમે કોઈ પણ જાતના ધાર્મિક કમ્યુનલ વાતોમાં કે કોઈ પણ જાતના શું કે ભાવુક વાતોમાં આવ્યા વગર તમારા મૂળભૂત જે અધિકારો છે એને ધ્યાનમાં રાખીને તમારું પ્રતિનિધિત્વ કોણ કરવાનું છે, કારણ કે આપણો જે કાયદો કહે છે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ 1951, તમે દરેક વિસ્તારમાં પોતાનો પ્રતિનિધિ ચૂંટો છો, પરંતુ એ પ્રતિનિધિ ખરેખર તમને કેટલો કામગીરી કરે છે એને ધ્યાનમાં રાખીને વોટ આપજો, ન કે કોઈ બી બીજા મુદ્દાઓ કે જે તમને એવું લાગતું હોય કે આ દેશની અંદર જરૂરી છે. જ્યોતિબેન, તમારું શું કહેવું છે? સુપ્રીમ કોર્ટે જે અરજીઓ ફગાવી દીધી છે તેને લઈને ને પછી જે બાઇટ સાંભળી તેને લઈને શું કહેવું છે તમારું? જે અત્યારે ઈવીએમ ની ચર્ચાઓ ચાલી રહી છે, લોકોને ઈવીએમ ઉપર શંકા છે, એ લઈને એમણે કહ્યું છે સુપ્રીમ કોર્ટે કે ભાઈ દરેક વસ્તુને શંકાની નજરે ના જોવાય, અને જ્યારે આપણો આટલો મોટો દેશ છે તો પછી એમાં અત્યારે બેલેટ પેપરથી પણ એક તો અઘરું છે અને એમાં પણ ગોટાળા થવાની શક્યતા છે, અને પહેલા થતા હતા, એ વાત સાથે હું પણ સંમત જ છું. કારણ કે એક તરફ જ્યારે શંકા સેવાતી હોય મશીન ઉપર, તો એ શંકાનું કારણ પણ આપવું પડે એમ કે કેવી રીતે થાય છે, અને પછી એનું નિવારણ પણ આપવું પડે, તો એનો કઈ અર્થ હોય છે. ફક્ત શંકાના આધારે આપણે કઈ કમેન્ટ્સ કરતા રહીએ કે આક્ષેપો કરતા રહીએ એનો કઈ અર્થ નથી હોતો. એ પહેલા પણ ચૂંટણી પંચે બોલાવેલા જ હતા કે ભાઈ તમે હેક કરીને બતાવો, અમે ડેમો માટે તૈયાર છીએ. જ્યારે તમે આક્ષેપ કરો છો કે હેક થાય છે તો પછી અમને કરીને બતાવો. તો એ વખતે એમને કોઈ એવા હેકર્સ નતા મળ્યા વિપક્ષોને, એટલે એ વસ્તુ પછી અપ્રસ્તુત બની જાય, એ વાત ચોક્કસ છે. બીજી વાત કે અત્યારે હું જોઈ રહ્યું છું કે જે ચૂંટણીમાં આ વખતે કોઈ મુદ્દા જ નથી, કારણ કે હિન્દુ તરફ મેં પહેલા કહ્યું હતું કે આ વખતે મુદ્દા નથી એમની પાસે બોલવા માટે, એટલે જે 2-3 મુદ્દા છે એ જ કહેશે રામ મંદિર એનું એ બનાવ્યું, એનું 370 ની કલમ હટાઈ એનું, અને એ પછી આ સીએ એને બધું નાખ્યું છે, તો એ બધા મુદ્દે ચૂંટણી લડશે. પણ પછી શું કર્યું છે આટલા 10 વર્ષમાં એનો આ સરકાર જવાબ નથી આપી રહી. એનો અર્થ જે છે કે બોલવા માટે કશું નથી, ને અગેન સિમ્પેથી વેવ કોક રીતે ક્રિએટ થાય એનો પ્રયત્ન કરી રહ્યા છે.
એમના બધાના સ્ટાર પ્રચારકો. એટલે આ વખતે જોઈએ તો ચૂંટણીઓમાં મુદ્દા કશા છે જ નહીં, કારણ કે ભાજપ આ વખતે વચન આપવા માંગતી નથી, કારણ કે પહેલા જે 2014માં ફેંકાફેંક કરીને મોટા મોટા વચન આપ્યા હતા, તો હવે એનો હિસાબ જનતા પણ માંગી રહી છે, વિપક્ષો પણ માંગી રહ્યા છે, એટલે એ લોકો ફિક્સમાં આવી ગયા છે. હવે પહેલા આપણે સાઉથની જે તમે વાત કરતા હતા, હું એમાં થોડુંક ઉમેરવા માંગીશ કે સાઉથના મતદારો હજી પણ ભાજપાને શું કરવા નથી બેસવા દેતા. મુદ્દા નંબર 1 કે ભાજપાની જે છાપ છે હિન્દી બેલ્ટના પક્ષ તરીકેની છે સાઉથ માટે, કારણ કે એ લોકો એવું ગણે છે કે એનો જન્મ, એનો પ્રચાર પ્રસાર અને એ બધા મુદ્દા નોર્થ ઇન્ડિયાને વધારે લાગુ પડે છે. ભલે ભારત એક રહ્યું, પણ જો બંને બાજુની પ્રજાની તાસીરો જુદી છે. જે સાઉથના 6 સ્ટેટ્સ છે તે સર્વિસ ઓરિએન્ટેડ છે. તમે જોજો કે અત્યાર સુધી જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે એમાંની મોટા ભાગની સાઉથમાં ગઈ છે. તો એનું કારણ એક જ છે કે આપણી જે સાઉથની પ્રજા છે સર્વિસ ઓરિએન્ટેડ છે, થોડી પ્રોફેશનલ ટાઈપની છે, અને એ જ કારણ છે કે એ લોકો ઇમોશનલ મુદ્દાઓથી દોરવાતા નથી, પણ તર્ક બુદ્ધિથી કામ લેતા હોય છે. અને એ જ કારણ છે કે ત્યાં પછી ઇમોશનલ મુદ્દાઓ કે ધર્મના મુદ્દાઓ ચાલતા નથી, કારણ કે ત્યાંના લોકોને ખબર છે કે ધર્મ જુદી વસ્તુ છે અને શાસન બીજી વસ્તુ છે. એટલે જ્યારે શાસન વ્યવસ્થા બરાબર કરશે કે નહીં એ તરફ એ લોકોનું ધ્યાન વધારે હોય છે. કારણ કે જો કર્ણાટકમાં વિધાનસભામાં ભાજપાને તક મળી હતી ત્યાં આગળ સરકાર રચવાની, પણ યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારને લીધે ત્યાં પછી એમને બહુ જ એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો. પછી યેદિયુરપ્પાને કોરાણે મૂક્યા તો પછી એ જીતી ના શક્યા ત્યાં આગળ, કારણ કે યેદિયુરપ્પાએ પોતે જ પોતાના પક્ષને બેકગ્રાઉન્ડમાંથી હરાવવાનું કામ કરેલું. હવે ત્યાંની પ્રજા છે એ અત્યારે મજબૂરી એવી છે કે યેદિયુરપ્પા વગર કર્ણાટકમાં ભાજપનો ડંકો વાગતો નથી અને યેદિયુરપ્પાને પ્રજા સ્વીકારી શકતી નથી. એટલે અત્યારે ભાજપની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ છે. એટલે ત્યાં આગળ જે ભ્રષ્ટાચાર થયો એ હવે લોકો માફ કરવા તૈયાર નથી, અને એમનું જોયા પછી જે બીજા 5 સ્ટેટ છે તે ચેતી ગયા છે. હવે ત્યાં આગળ વર્ષોથી એ લોકોના પ્રાદેશિક પક્ષો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. બધી મલ્ટીનેશનલ કંપનીઓને ત્યાં લાવવામાં સફળતા મેળવી છે ત્યાંના સીએમએ. એટલે પછી ત્યાંની પ્રજાને પૂરતા પ્રમાણમાં રોજગાર જ્યોતિબેન, આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું. આપ ત્રણે પણ મહાનુભાવો જોડાયેલા રહેશો. આગળ પણ આ ચર્ચાનો દોર યથાવત રહેશે અને આગળ જોડાશે સહયોગી હિના. તે પહેલા હાલ સમય છે બ્રેકનો. લઈએ બ્રેક.